ભગવાન ખૂબ રેડા. ઉદ્ધવ કહે છે કે ભગવાને મને પ્રસાદી રૂપે આપેલું જે પિતાંબર હતું ને, એ પિતાંબરથી મેં કૃષ્ણના આંસુડા લૂછ્યા છે. મેં કૃષ્ણના આંસુડા લૂછ્યા. એટલું જ નહીં, આ દશાને જોઈને મારી આંખો ભરાઈ ગઈ, મારું હૈયું ભરાઈ ગયું, ઉદ્ધવની આંખો ભરાઈ ગઈ. મેં વાસુદેવને શીતળ જળ આપ્યું, સ્વસ્થ કર્યા, અને કૃષ્ણે મને એટલું જ કહ્યું, ઉદ્ધવ, હું શા દુખે દુખી છું? એવું પૂછનારો મથુરામાં એક ઉદ્ધવ તું જ નીકળ્યો. મને કોઈએ ન પૂછ્યું, કૃષ્ણ તમે શું કામ દુખી છો? મથુરામાં એકમાત્ર ઉદ્ધવ તમે છો કે જેને મને પ્રશ્ન કર્યો, તમે શું કામ દુખી થયા છો? તું મારી માનસિકતાને ઓળખી ગયો છે ઉદ્ધવ, કારણ તું મારો ભક્ત છે, તું મને ઓળખો છે. ઉદ્ધવ, તે પૂછવું જ છે ને તો મને કહેવા દે. આ મથુરાની અંદર જનક અને જનની હોવા છતાં પણ મને મારા સાચા માતા પિતાની ખોટ લાગે છે. મને મારી બા યશોદા, મારા નંદ બાબા, આ બધાની સતત મને યાદ આવે છે. મને મારી યશોદા યાદ આવે છે, મારા નંદ બાબા યાદ આવે છે. ઉદ્ધવ, મને વ્રજની તમામ વ્યક્તિઓ યાદ આવે છે, અને આ તમામ વ્યક્તિઓમાં મને બે વ્યક્તિઓની યાદ આજે રડાવે છે. અને બે વ્યક્તિ, એક મારી માં યશોદા કે જેને મને બહુ પ્રેમ કર્યો છે, એક મારી માં યશોદા, એની મને સતત યાદ આવે છે. અને એક મારી નિત્ય નિકુંજેશ્વરી રાધિકા, એનું મુખારવિંદ જોયા ને કેટલા સમય વ્યતીત થઈ ગયો, મને મારી રાધા યાદ આવે છે. ઉદ્ધવ, સાવ સાચું કહું, રાધા વગરનો હું એકલો પડી ગયો છું. હાવ રાધા વગર હું એકલો થઈ ગયો છું. મને ખૂબ યાદ આવે છે. પેલી મારી વાલી ગંગી ગાય મને યાદ આવે છે. તને ખબર છે, મારી ગંગી ગાય મને જોયા વગર ખડ નથી ખાતી. કૃષ્ણની આંખમાંથી આમ અશ્રુ પડતા જાય. હું તને ગોપ ગોપાંગનાઓની તો શું વાત કરું ઉદ્ધવ. શું લોકોએ મને પ્રેમ આપ્યો છે. અમે જ્યારે ગાયો ચરાવવા જતા ને, ત્યારે બધા લોકો પોતાને ભાવે એવું ભોજન ન લાવતા, મને ભાવે એવું ભોજન લાવતા, અને વળી પાછા પોતાના સ્વહસ્તે મને ખવડાવીને આનંદની પ્રાપ્તિ કરતા. મને પોતે ખવડાવતા. અને ઉદ્ધવ, રાધાની તો શું વાત કરું. રાધા તો પોતે ખાવા કરતા મને ખવડાવવામાં જ એને આનંદ મળતો. મને પોતાના હાથથી ભોજન કરાવતો. આજ મને મારી રાધા યાદ આવે છે. આજ મને મારા મિત્રો યાદ આવે છે. સાચું કહું ઉદ્ધવ, કોઈ ગોપી મને રાજી કરવા માટે ગીત ગાય, કોઈ નૃત્ય કરે, આ બધી જ વાતો મારા મનને કોરે છે ને આખી રાત મને નિંદ્રા પણ નથી આવતી. મારી નિંદ્રા વેરડ થઈ છે. ભગવાન રડતા હતા ને એટલે ઉદ્ધવ જ્ઞાનની મૂર્તિ છે. વાસુદેવને એમણે જ્ઞાનની સાથે એક વાત કરી, આશ્વાસન આપ્યું, કહ્યું, પ્રભુ, બાળપણની યાદો તો બધાને યાદ આવે, અને એ બંસીધર, તમારા જેવું ભાગ્યશાળી તો કોક જ હશે કે જેની બાલ્ય અવસ્થા આટલી રંગીન વિતાવી હશે. તમારા જેવું તો ભાગ્યશાળી કોક જ હશે. પ્રભુ, આ બાલ્ય અવસ્થાની વાતોને સાથે બાંધી ન રખાય. જે છૂટી ગયું, જે વીતી ગયું ને જવા દો. ઉદ્ધવજી બોલે છે, પણ ઉદ્ધવના શબ્દો ભગવાનના કર્ણપટલને સ્પર્શ નથી કરતા.
એ તો બસ આમ પેલી રજનીને જોયા કરે છે, મથુરાની વાટને જોવે છે. ઉદ્ધવનું પ્રવચન પૂરું થયું અને ભગવાન એટલું જ બોલ્યા છે કે ભાઈ સખા, મારી એક વાતને યાદ રાખ, હું ભોગનો ભૂખ્યો નથી, હું તો ભાવનો ભૂખ્યો માણસ છું. હું ભોગનો નહીં, હું ભાવનો ભૂખ્યો છું. મથુરામાં મને 56 ભોગ ધરવામાં આવે છે, પણ સાચું કહું ઉદ્ધવ, આ 56 ભોગમાં પ્રેમ નથી. જે મારી માં મને માખણ ને મિશ્રી ખવડાવતી, એવો પ્રેમ મને આ 56 ભોગમાં ન મળ્યો. માના હાથનો મેવો પણ એટલો મીઠો લાગે અને માના હાથનો માર પણ એટલો મીઠો લાગે. વાલા, માના હાથમાં પ્રેમ અદ્ભુત છે. તને ખબર છે મારી આંખના અશ્રુઓ હું શું કામ દુખી છું? મારી માં મને સતત જમાડ્યા કરતી, મારી માં મને ખૂબ લાડ લડાવતી. અને રાધા, શું વાત કરું તને રાધાની, શું વાત કરું. રાધા તો મને શું ખવડાવવું, શું બનાવવું એની સતત ચિંતા કર્યા કરતી. કૃષ્ણને શું ખવડાવવું, સદૈવ માટે મારામાં ખોવાયેલી રહે રાધા. ઉદ્ધવ સાંભળ, અહીંયા ગમે તેટલું સુખ હોય, ગમે તેટલી સાહેબી હોય, પણ મારા 2 નિસ્વાર્થ સ્વજનો અને મારા પ્રેમ ભૂખ્યા ગોપ ગોપાંગનાઓ વગર મને સ્વર્ગનું સુખ પણ રાજી ન કરી શકે. એ પણ મને રાજી ન કરી શકે. મને ફીકું લાગે છે. અને હું આ તું મને પૂછે છે ને આ શું જોવે છે, હું આ મથુરાની વાટ ઉપર જોઉં છું કે કોઈ ભૂલ્યો ભટકો કોઈ મથુરા વાસી, આ વ્રજવાસી કોઈ મથુરામાં આવતો તો નથી ને. કોઈ વૃદ્ધ, કોઈ અબાધ, કોઈ બાલક, કોઈ સ્ત્રી, કોઈ મથુરા આવતી તો નથી ને. હું કલાકો સુધીની રાહ જોઈ અને આ ઝરૂખામાં ઉભો રહું છું. ઉદ્ધવ, ઉદ્ધવજી કહે છે ભાઈ તમે શાંત રહો, આમ દુખી ન થાવ. ભગવાન એટલું બોલ્યા છે ઉદ્ધવ, સાચું કહું તો મારું તન મથુરામાં છે ને મારું મન મારા ગોકુળમાં છે. મને મારું ગોકુળ યાદ આવે છે, મારું મન ગોકુળમાં છે. હું કેમ ભૂલું આ બધું? આ બધા મારા નિકટ છે, મારી નજીક છે. હું કોઈ દિવસ આ લોકોને નહીં ભૂલી શકું. ભગવાન આટલું બોલતા બોલતા ખૂબ ગળગળા થઈ ગયા. અને એ સમય ફરી પાછા ભગવાન યાદવેન્દ્ર ઊભા થયા, ઝરૂખામાં ગયા અને ભીત સામે મોં રાખી અને જાણે પોતા ભીતની હારે વાતો કરતા હોય ને એવું આમ પોતે બોલ્યા છે. ભગવાને એક વાત અહીંયા ઉદ્ધવને બહુ સરસ કરી છે. શું પ્રેમની ધારા છે. ઉદ્ધવ, મારી આંખોમાં અશ્રુ એટલા માટે છે, મને વ્રજમાં 2 વ્યક્તિઓની ચિંતા છે. એક મારી માં યશોદા અને બીજી મારી રાધા. પણ મને વાત તો વધારે પડતી ચિંતા રાધાની થાય છે. કારણ યશોદા જ્યારે મારાથી દુખી થઈ હશે, આ વાતથી દુખી હશે, તો કદાચ પોતાના જીવનનું દુઃખ નંદ બાબાને કહી અને પોતે થોડીક સ્વસ્થ થઈ શકતી હશે. પણ મારી રાધાનું કોણ? મારી રાધાનું કોણ? રાધા તો સાવ એકલી છે. ઉદ્ધવ, એકલી રડતી હશે. હું જ્યારે વ્રજથી નીકળ્યો ને ઉદ્ધવ, ત્યારે મેં બધાને આશ્વાસન માટે ખોટું બોલ્યો છું. હું મારું કામ પતાવીને જલ્દી આવી જઈશ. પણ મારા હૃદયમાં જેનું સ્થાન છે એ રાધા પાસે હું ખોટું ન બોલી શકું. ઉદ્ધવ, આ ધરતીમાં, આ વ્રજમાં રાધાને
મારા સિવાય બીજું કોણ છે? અને રાધાને ખબર છે કૃષ્ણ હવે વ્રજ નહીં આવે પાછા, કારણ મેં એને બધું જ કહી દીધું છે. ગોકુળથી વિદાયના સમયે આગલી રાત મારું અને રાધાનું અંતિમ દૈહિક અને ભૌતિક મિલન, અંતિમ મિલન. અને એ મિલનમાં મેં સ્પષ્ટતા કરી કે રાધા, આ આપણું છેલ્લું ભૌતિક મિલન છે, દૈહિક મિલન છેલ્લું છે આપણું. આ તારે મારી છાતી ઉપર મસ્તક રાખી જેટલું રડવું હોય એટલું રડી લે, તારે જેટલું રડવું હોય એટલું રડી લે. હું તારા આંસુ પી જઈશ. કાલથી તને કૃષ્ણ નહીં મળે, તને તારા આંસુડાનો લૂછનારો કોઈ નહીં મળે. અને જીવનમાં યાદ રાખજો, તમારી આંખના આંસુને જોનારો અને તમારી આંખના આંસુને સમજનારો વ્યક્તિ ન હોય તો જિંદગીમાં કદી રડશો નહીં વાલા, કદી ન રડશો. રાધા, મને ખબર છે તું મને વિદાય નહીં આપી શકે કાલે. એક કામ કર, તું મને અત્યારે જ વિદાય આપી દે, કઠણ બનીને તું મને અત્યારે જ વિદાય આપી દે. કારણ કે કાલે બધાઈની હાજરીમાં તારાથી કદાચ કનૈયા આવજે, તારું ધ્યાન રાખજે, તારા શરીરને સંભાળજે અને મને સંભાળજે. આ શબ્દો તું બધાની હાજરીમાં નહીં બોલી શકે. કનૈયા, તું અત્યારે જ મને વિદાય આપી દે. તારે જેટલું રડવું હોય એટલું રડી લે. તારો શામ ફરી પાછો આ વ્રજમાં નથી આવવાનો. અને મારી એક વાત યાદ રાખજે કે રાધા, હું પાછો નથી આવવાનો. આ વાત હંમેશા ને હંમેશાને માટે રહસ્ય જ રહેવું જોઈએ. કોઈને કહીશ નહીં ક્યારે તું આ વાત. ઉદ્ધવ, મારી આંખના અશ્રુઓનું કારણ એ છે, મારા મોઢામાંથી નીકળેલા શબ્દો હું પાછો નહીં આવું. આ શબ્દને સાંભળીને રાધાએ એ રાત્રિએ આક્રંદ કર્યું છે. આંખમાંથી અશ્રુની ધારાઓ વહી ગઈ. પોતાનો હાથ પોતાની સાથળ, પોતાની જાંઘ ઉપર પછાડી પછાડી અને પોતાના હૃદયમાં લાગેલી આગને શાંત કરવાના પ્રયત્નો કર્યા છે રાધાએ. અને આ દ્રશ્ય મારી નજર સામેથી હટતું નથી. એટલા માટે મને દુઃખ લાગે છે. મને મારી રાધા યાદ આવે છે, મારું ગોકુળ યાદ આવે છે. શું પ્રગટ્યું છે મારામાં, શું પ્રગટ્યું છે. શું કહીએ સાહેબ, ભગવાન ખૂબ રડે છે. મારા બે નિસ્વાર્થ પ્રેમ, મારા ગોપ ગોપાંગનાઓ, અહીંયા બધું જ છે પણ કશું ગમતું નથી મને. આ સિંહાસન, આ તાજ હવે મને બહુ ભારે લાગે છે. કૃષ્ણ કહે છે, ઉદ્ધવ, આ સિંહાસન, આ મારા માથામાં રહેલો આ તાજ, સોનાનો મુકટ, આ મને હવે ભારે લાગે છે. મને એમ થાય છે એવું તે શું હતું એ પીછામાં કે મને યાદ મારું ગોકુળ આવે છે. શું હતું એ મોરપીછમાં કે મને મારું ગોકુળ યાદ આવે છે. ભગવાનની આંખો ખૂબ રડે છે. પ્રભુ, આ બધું ભૂલી જાઓ, આવું ન હોય. તમે તો બ્રહ્મ છો. ઉદ્ધવે પોતાના જ્ઞાનની વાતો બહુ કરી અને ત્યારે પરમાત્માએ એક વાત બહુ સુંદર કરી છે. બહુ સુંદર વાત ભગવાને કરી આંખોમાં અશ્રુ સાથે. ઉદ્ધવ, તું તો અનેક શાસ્ત્રોનો વિદ્વાન છે અને એમાં પણ માનસ શાસ્ત્રમાં તું ખૂબ અભ્યાસી છે. તને ખબર છે માનસ શાસ્ત્રની? તું મને એમ કહે છે કે ભૂલી જાય. મારે તો ભૂલવું જ છે, પણ એ લોકો મને યાદ જ એટલો કરે છે ને કે એની યાદો મને અહીંયા લાગ્યા કરે છે.
હજારો ગાવના છેટે પણ પ્રણયના તાર દોડે છે, અને વણ દીઠા એ તાર કેટલાયના હૃદયને જોડે છે. હજારો ગાવના છેટે પ્રણયના તાર દોડે છે. એની યાદોના એ ફેંકેલા એ તીરો મારા માનસ પટલમાં લાગીને મને એની યાદોને વધારે વધારે સ્મૃતિ થાય છે. શું કરું ઉદ્ધવ? હું તો એને ભૂલવાની કોશિશ બહુ જ કરું છું, પણ એ લોકો મને ભૂલી નથી જતા. અને આ દુનિયામાં એક નિયમ છે, તમે જેને જેટલું યાદ કરો ને એટલી એને ખબર પડવા માંડે કે કોઈક મને યાદ કરે છે. વાલા, આ માનસ શાસ્ત્ર છે. કૃષ્ણ પણ એટલા યાદ કરે. તારા માનસ શાસ્ત્ર તરીકે જો ત્યાં એ લોકો દુખી હોય તો હું અહીંયા કેમ સુખી થઈ શકું? કઈ રીતે સુખી થાવ? અને તું મારો સ્વભાવ તો જાણે છે. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. તને મારો સ્વભાવ તો ખબર છે. કદાચ મારું વાક્ય કઠોર હોઈ શકે, મારું વર્તન કઠોર હોઈ શકે, પણ મારું હૃદય તો કઠોર નથી. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. મારું હૃદય તો કુસુમ છે, કુસુમ છે. ભગવાને ખૂબ રેડા અને ઉદ્ધવજી એને સાંત્વના આપતા કહે, પ્રભુ તમે ક્યાં નથી? તમે બધે છો, શું કામે રડો છો? આ બધું શા માટે રડો છો? ઉદ્ધવ, સાચું કહું, અહીંયા મને નિંદર નથી આવતી. મારી આખી રાતો આમનમ વ્યતી જાય છે. ને એક કવિએ બહુ સુંદર લખ્યું છે, આરેશમ રૂડી ગાદીમાં ઊંઘ હવે ક્યાં છે? રૂડી ગાદીમાં, રૂડી ગાદીમાં ઊંઘ હવે ક્યાં છે? નક્કી જ હતું કઈ રાધામાં, નક્કી જ હતું કઈ રાધામાં. યાદ કરું છું ગોકુળને, આશુ પ્રગટ્યું છે મારા. યાદ કરું છું ગોકુળને, યાદ કરું છું ગોકુળને. આ મારું મન છે, મન ગમતીલી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળ. ઉદ્ધવ જ્યારે ભગવાનને સાંત્વના આપે ને ત્યારે ભગવાન એમ કહે છે કે ઉદ્ધવ, તું મારું એક કામ કરીશ? જોજો અહીંયા મા દીકરાનો પ્રેમ શું છે, એક વ્યક્તિની વચ્ચેનો પ્રેમ શું છે. વાલા, શું પ્રેમ છે? મા દીકરાનો પ્રેમ શું છે? ઉદ્ધવ, તું મારું એક કામ કરીશ? શું છે પ્રભુ, કહો ને. એક કામ કર. કારણ કે ઉદ્ધવે બહુ વાતો કરીને કે આવું ન હોય, આવું ન હોય. ત્યારે ભગવાન એમ કહે છે કે કામ કર ને ઉદ્ધવ, તું વ્રજમાં જા અને વ્રજવાસીઓને જઈ અને મારો ઉપદેશ આપ, આ જ્ઞાનનો ઉપદેશ આપ. અને તું એવું જ્ઞાન આપ, એવું જ્ઞાન આપ, એ બધા મને ભૂલી જાય. તારી પાસે તો જ્ઞાન છે. અને જો વ્રજવાસીઓ મને ભૂલી જશે ને તો હું તને વચન આપું છું, હું વ્રજવાસીઓને ભૂલી જઈશ. વ્રજવાસીઓને ભૂલી જઈશ. ઉદ્ધવ તો હરખાઈ ગયા. ભગવાને મને કામ સોંપ્યું. ભગવાનનો હાથ પકડ્યો આમ ઉદ્ધવે કે મને લાયકાત મળી કે પરમાત્માનું કામ કરવા માટે હું લાયકાત પાત્ર બન્યો. પછી તો ઉદ્ધવે એટલું કહ્યું, પ્રભુ હું વ્રજમાં જાઉં અને વ્રજના લોકોને એટલું સમજાવી દઉં કે તમે આ કૃષ્ણ માટે આટલું રડો છો, પણ કૃષ્ણ તમારામાંથી ક્યાંય છૂટા પડ્યા જ નથી. આટલું સમજાવી દો તો ચાલશે ને? ભગવાન કહે છે બસ ઉદ્ધવ આટલું જ સમજાવી દે, કૃષ્ણ તમારામાંથી ક્યાંય ગયા જ નથી, ધન્ય થઈ ગયો હું.
ધન્ય થઈ ગયું. અને પછી તો ભગવાને કૃષ્ણ અને ઉદ્ધવ બે એક જ ઓરડામાં એક જ કક્ષમાં સૂતા છે. બહુ મોડી રાત સુધી વાતો કરી છે. ભગવાને વ્રજની એવી વાતો કરી, ગોપીઓની એવી વાતો કરીને ઉદ્ધવના મનની અંદર વ્રજનું વાતાવરણ ભગવાને ભરી દીધું છે. ઉદ્ધવના મનમાં ભગવાને વ્રજનું વાતાવરણ ભરી દીધું. બીજી બાજુ ભગવાને રાતોરાત જે રથ ભગવાનને લેવા માટે વ્રજ ગયો હતો ને ગોકુળમાં, અક્રુજી મહારાજ, એ જ રથ સોનાનો ભગવાને શણગાર્યો, તૈયાર કર્યો અને એ જ રથને લઈ અને ભગવાન ઉદ્ધવને મોકલે છે વ્રજમાં. લ્યો, અને હું જ્યાં સવારમાં નિત્ય કર્મ કરી પરવારી મારા વસ્ત્રોને પરિધાન કરતો હતો, હું ભગવાને મને રોક્યો છે, ઉદ્ધવ આ વસ્ત્ર ન પહેરો, આ વસ્ત્ર ન પહેરો. તમે તું તારા વસ્ત્રો પહેરીને જઈશ ને તો યાદ રાખજે ઉદ્ધવ, વ્રજની એક પણ સ્ત્રી તારી સામે નજર નહીં કરે, તને બોલાવશે પણ નહીં અને તારું સાંભળશે પણ નહીં. કારણ વ્રજની સ્ત્રીઓને એક જ વાત છે, કૃષ્ણ સામું જોવું ને કૃષ્ણનું સાંભળવું, કૃષ્ણની સાથે બોલવું. કૃષ્ણ સિવાય કોઈ પુરુષ સાથે બોલવું નહીં સાહેબ. તારી સાથે નહીં બોલે તો એનું ઘર પણ નહીં બતાવે. અને એ સમય ભગવાને પોતાના પિતાંબર ઉદ્ધવને આપ્યા, પોતાના ગળામાં રહેલી વૈજંતી માળા ભગવાને આપી, માથામાં મોર મુગટ પહેરાવ્યો. કારણ ઉદ્ધવ, જો એને લાગશે ને કે મારા કનૈયા છે કોઈ, તો તારી હારે બોલશે, નકર તારી સામુય નહીં જોવે. તને મારા વસ્ત્રોમાં જોઈને માનશે આ કનૈયાનો લાડકો સેવક છે, તો તારી સાથે વાત કરશે. ભગવાન કૃષ્ણ તો બોલતા જતા હતા, બોલતા જતા. હવે કૃષ્ણનું તમે સાહેબ આ દુઃખ જોજો. કૃષ્ણ મથુરાનો રાજા બન્યા પછી કેવું વર્તન કરે છે. જ્યારે વ્રજમાં જવા માટે મથુરામાંથી વિદાય થાય છે ઉદ્ધવ, ત્યારે ભગવાન ઉદ્ધવને ગળે લગાડે છે, છાતીએ બે આમ મિલન થયું. ઉદ્ધવ કહે છે, આ કથા ગોપીઓએ, આ કથા ભગવાનની અષ્ટપટરાણીઓ ઉદ્ધવ પાસે સાંભળે છો રાત્રિના સમયે. અષ્ટપટરાણીઓએ ઉદ્ધવને પ્રશ્ન કર્યો હતો, ઉદ્ધવજી મહારાજ તમે બતાવો ને આ રાધા એવું કોણ છે કે આ કૃષ્ણ એના વિયોગમાં અડધી રાતે ઊભા થઈને રાધા 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 કરે છે, કોણ છે? અને એ સમયે ભગવાનની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી ગઈ. ઉદ્ધવ કહે છે કે મારા ખંભાને ભગવાને ભીંજવી દીધો. મારા ખંભાને ભગવાને ભીંજવી દીધો. શ્યામ સુંદરને મેં સાંત્વના આપી અને હું રથમાં બેસી, અશ્રુભીની આંખે નંદકિશોર પણ મારી પાછળ પાછળ રથ સુધી આવ્યા. હું રથમાં બેઠો અને એ સમયે મુરલી મનોહરે મારી આંખોમાં આંખો પરોવી. સાચું કહું તો કૃષ્ણની આ દશા મારાથી સહન ન થઈ. કૃષ્ણ હું રજા લઉં છું. ઉદ્ધવ રજા લે. રથ થોડોક આમ આગળ ચાલ્યો અને ભગવાન એકદમ દોડતા આવ્યા અને ઉદ્ધવને એટલું કીધું, ઉદ્ધવ તમે વ્રજમાં જાઓ છો ને તો વ્રજમાં સૌથી પહેલા મારી માને મળજો, બીજા કોઈને ન મળશો. સૌથી પહેલા મારી માને મળજો. શું પ્રેમ છે કૃષ્ણને મા યશોદા પ્રત્યેનો. અને આમ પણ સાહેબ આ દુનિયાની કઈ માં એવી હોય કે જેને પોતાના દીકરા પ્રત્યે પ્રેમ ન હોય? કયો દીકરો એવો હોય કે જેની માં પ્રત્યે પ્રેમ ન હોય? ખૂબ પ્રેમ છે, ખૂબ પ્રેમ. ભગવાન રડતી આંખોએ કહે છે કે ઉદ્ધવ પેલા મારી માને મળજો હો.